હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે આજના આપણા વ્લોગમાં। જેમ કે આજે સૂર્યદેવ દાદા મોર આપણે ઉઠી ગયા છીએ અને હું તો લેટ છીએ, પણ ચાલો લાગી જઈએ જીરું વાઢવા। આપણું ઘરનું જ છે એટલે તો મિત્રો આપણે લાગી ગયા છીએ જીરું વાઢવા। મિત્રો આપણે આટલું કંઈક વાઢ્યું ને આપણા આટા આવી રહ્યા છે અને હવે શરૂ તેડવા આવી છે। ચા દાવાનું શરૂ કરી હાલો બપા પાણી પી લો, તો પાણી બાણી પી લી થોડીક વાર અને વરીને આવી દઈ અને પછી આયા હવે તા ખરાનું હજી આગળ એક એક કેરો વધારવાનો હોય, એટલે હજી એક ધોરીઓ વાઢી નાખી। આમ કેરો એક પાટડો અડધો વાઢડો। જેમ કે મિત્રો આ આપણું દેશી ભોજન છે, જો કઢી એનો મહરિયો દેશી કઢી છે દહીંની। તો ચાલો જમી લઈએ। જેમ કે મિત્રો આપણે ખાધા પછી નીકળી ગયા છીએ કરશીએ જવા, કારણ કે આપણે સવારના ઉઠીને ઘર નહોતા અને પછી લાગી જાય જે મેન કામ છે આપણું ખરું કરવા। તો ખરાની સાફ સફાઈ અને આ તે કરવું પડશે ને કાગર વસાવી જ, કારણ કે આજે થોડુંક વધારે આપણે જીરું વાઢ્યું છે તો એને નાખવું તો પડશે ને ખરામાં કાગરમાં। જેમ કે મિત્રો જુઓ આપણે ખરામાં કમ્પ્લીટ કરી નાખ્યું છે કમ્પ્લીટ, ને એક પાલ આપણે પાથરી પર નાખ્યું છે ને જેટલું જીરું વાઢ્યું એ માથે નાખી દીધું છે આપણે। અને હવે જે પણ નાસ્તો બને છે, નાસ્તો એટલે ગુજરાતીમાં તો આપણે બપોરા કહીએ છીએ, તો હવે કરી લઈએ બપોરા। અમે થાકી જાય છે ને આ ફક્ત 2 પારી રહ્યું છે, આ એક અને આ 2 પારી રહ્યું છે, અને પછી એને ગોળી એક બીજું પણ પાલ આપણે વસાવી નાખીએ એકને, એટલે આ મિનિમમ 30 બાય 30નું તો થઈ ગયું હશે, વધારે હશે જાજો। આપણે આ વખતે આ પાલ જેમ કે ફાટે જ નહીં એ વાપરી રહ્યા લઈ આવ્યા છે, શું થાય જોઈએ આગળ। આ છે આપણો દેશી નાસ્તો, જે છે વઘારેલો લોટ અને શરૂ તો છાશ નાખીને ખાય છે રી। બપોરા આપણે કરી લીધા છે અને પછી નીકળી ગયા છીએ, થોડુંક વિહામારનો ટાઈમ છે તો ચાલો જઈએ આપણે આ ખેતરે। કેવું ખેતરે જે કે આપણે કાલે દવા છાંટી હતી ને એનું રિઝલ્ટ કેમ બતાવે છે આજે કે નથી બતાવતું, ચાલો જોઈએ ખેતરે જઈને। જેમ કે મિત્રો આપણે આવી ગયા છીએ જે ખેતરમાં કાલે આપણે દવા છાંટી હતી ગુવારવાળામાં। જો આમાં આજે એવું જાજુ કંઈ ફરક દેખાતો નથી મિત્રો, બાકી એમ નરમણું પાડ્યો છે ખડને ઘાસને જે ઝીણું ઝીણું છે। આપણે ફોન ચેન્જ કર્યો છે એટલે બતાવી શકતા હશી, જો ખડ પણ શી બતાવે છીરા, જાજો ફરક નથી પણ પડી જશે એમ। આ છે આપણી હવેલી, જુઓ હવે પાણી પાવું પડશે અને પણ કાલે કે વરે 2-3 દી પછી ઠપકારી દી પાણી। મિત્રો પછી આપણું બાઇક કાઢીને આપણે જાય છીએ આપણી નાનીને તેડવા, કારણ કે ઉતણી હવે ઢુકડી આવે છે રી, તો મારી નાની મારી મમ્મીની એક જ દીકરી છે, તો શું કહેવાય આયડો દેવા આવી રહ્યા છે, તો આપણે ચેક કરતા આવી ઉખડું ઠંડ રસ્તે આપણે આવીને બેઠા છીએ ને હજી સુધી નાની ચાય એકે સાદમાં ઉતર્યા નથી, થોડીક વાર રાહ જોઈએ અને કે પછી વરીને રિટર્ન નીકળી જઈએ આપણા ઘર સાઈડ। ફોન કરીને સમાચાર લઈ લીધા, હવે આવતા નહીં તો આપણે પાછા રિટર્ન નીકળી જઈએ વાંટીએ। જેમ કે મિત્રો આપણે ડાયરેક્ટલી આવી ગયા છીએ કિનાલે સાહિલભાઈને મૂકવા। કિનાલે પોક્યા હે, પ્રકાશભાઈ આવી ગયા છે હોટલે ભેરા થઈ ગયા। પકા ક્યાંથી આવો હરાલા? આડી જ આવે પેલા તો મોની નો નાખે જાય અંદર રાતે ઓ મિત્રો રાઈ આપણે 4000 નંગ ચા પાડું સાધુરામ રેતી અહીંયા તો લાગશે ને। અરે આપણે આવી ગયા છીએ, ચા ગઈ શરૂ એ શરૂ ક્યાં ગઈ છોકરી? આમાં મમ લીધું તારા હાટું, અરે ચોકો મોકો ખા ચડી જા તારી નાગડી
જરૂરને ખાવાનું આપીને પછી ડાયરેક્ટ આપણે વળીને આપણા ખેતર સાઈડ આવી ગયા છીએ ગોરવાળા, અને અહીંયાથી થોડીક વાર આરામ કરીને બેસી નિરાંતે એકલા, કારણ કે અહીંયા થોડું ઘણું નેટ સારું ચાલે છે અને મજા આવે છે એકલા, અને સયો છે એટલે પછી જઈએ આપણે ઇન્સ્ટાગ્રામ માટે એક વિડીયો એડિટિંગ કરીને પછી જઈએ નાઈ બાઈ લઈએ અને બસ પછી દેખાડી કે આપણે શું કરીએ છીએ. જોજો આગળ બ્લોગમાં જોડાયેલા રહેજો. કારણ કે આપણે આટલી વાર ગોવાળના ખેતર કરીને બેઠા છીએ, જો વ્યૂ જુઓ તો ચાલો આપણે છત માથે જઈને તમને વ્યૂ બતાવીએ આપણા ખેતરનો. તારે સનસાઇડ ટાઈમે કેવો સરસ વ્યૂ હોય છે આપણી દેશી લાઈફમાં. જેમ કે આ હાગનું ખેતર જો હર્યું ભર્યું છે એકદમ. આપણે ઘાસ માટે જેમ કે આપણી ગાયું છે, ગાયો માટે કોઈ જાતની તકલીફ નથી, કંઈ ચરો આવો છે નીલો છમ. જેમ કે જો વ્યૂ જો સનસાઇડનું, જેમ કે દી આથમી રહ્યો છે ને કંઈક આટલું ખરું છે આપણું જીરું પડ્યું છે. અને આ છે આપણે જ્યારે મસર કેળે ત્યારે અહીંયા આવીને સૂઈ જાય છીએ. તો મિત્રો આજનો વ્લોગ અહીંયા કરીએ પૂરો. ચાલો મળીએ કાલના એક નવા વ્લોગમાં. જય માતાજી.